આજે મારે અચાનક જ કામ આવી ગયું હતું, એટલા માટે હું ગાડી લઈને ફટાફટ નીકળી ગયો. અમારો રસ્તો બહુ લાંબો હતો અને જતા જતા અમને થોડી તરસ લાગી હતી, તો અમને આ પેપ્સી મળી હતી અને રેલવે ક્રોસિંગ પણ બંધ હતું. એટલે ફાટક ખુલી ગયા, અમે ફરીથી નીકળી પડ્યા અમારા મુકામે જવા માટે. રસ્તામાં જતા જતા આ ક્રિકેટરો પણ મળી ગયા હતા મેદાનમાં, અને આગળ જતા જતા અમને આ મોટું હાર્વેસ્ટર પણ મળી ગયું હતું, એટલા માટે અમારો રસ્તો રોકી રાખ્યો હતો. જેમ તેમ કરીને આ હાર્વેસ્ટરનો રસ્તો કાપીને અમે નીકળી ગયા. આગળ ગયા તો અમારી સ્કૂલ આવી ગઈ હતી અને હું આ સ્કૂલમાં ભણેલો હતો. સ્કૂલ જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ હતી. થોડા આગળ જઈને આ મારા ભાઈને ગાડી મેં ચલાવવા આપી દીધી હતી અને સાઈડમાં બેસીને હું મજા માણતો હતો. અમારે જ્યાં જવાનું હતું પહોંચી ગયા, પણ આ ટ્રેક્ટર નડી ગયું હતું વચ્ચે, અને પછી મેં ફટાફટ ગાડીને ધોઈ નાખી અને છોડવાને પણ પાણી પાઈ દીધું હતું, અને આ પબજી લવરને પણ મળીને આવ્યો હતો. તો સાંજ પડી તો અમે ફોટા પડાવવા નીકળી પડ્યા હતા અને ફોટા પડાવવા આ જંગલ જેવા એરિયામાં આવી ગયા હતા. ફોટા પડાવીને અમે ફરીથી ઘરે જવા નીકળી પડ્યા હતા અને સાંજનો સનસેટ પણ મસ્ત થઈ ગયો હતો. થોડી ભૂખ લાગી હતી, એટલા માટે થોડો નાસ્તો લઈ લીધો હતો. તો મિત્રો, ફરી મળીશું એક નવી વિડીયોની સાથે.